વંથલી નગરપાલિકા દ્વારા રાજ્યપાલના પરિપત્રનો ઉલાડિયો કરાયો છે। સન 1875 માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન રાષ્ટ્રગીત વંદે માતરમના માધ્યમ દ્વારા રાષ્ટ્ર ચેતના અને માતૃભૂમિ માટે ગર્વની એક સૂત્રતાના સંદેશ થકી સમગ્ર ચળવળ એક તાતણે બંધાઈ હતી, જેની તારીખ 7મી નવેમ્બર 2025 ના રોજ 150 વર્ષ પૂર્ણ થઈ હતી। રાષ્ટ્રગીતના સન્માનમાં વિવિધ કાર્યક્રમની ઉજવણી કરવાનું નિર્ધારિત થયેલ છે। સદર ઉજવણી માટે માનનીય મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સચિવાલય, વિધાનસભા પરિસરમાં તેમજ પ્રભારી મંત્રી શ્રીની ઉપસ્થિતિમાં જિલ્લાના મુખ્ય મથક ખાતે, જિલ્લા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતમાં તથા મેયર શ્રીની ઉપસ્થિતિમાં મહાનગરપાલિકાઓમાં જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ વડાની કચેરી તથા નગરપાલિકા પ્રમુખની ઉપસ્થિતિમાં તમામ નગરપાલિકાઓમાં રાષ્ટ્રગીત વંદે માતરમ મૂળ સ્વરૂપમાં સમૂહગાન કરવામાં આવે તથા સ્વદેશી ના શપથ લેવામાં આવે તે મુજબની વ્યવસ્થા કરવાની સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવી હતી। તારીખ 7 નવેમ્બર 2025 ના રોજ રાજ્યની તમામ સરકારી કચેરીઓનો સમય સવારના 10:30 થી સાંજે 6:10 વાગ્યાને બદલે સવારે 9:30 થી સાંજે 5:10 વાગ્યા સુધીનો કરવાનો રહેશે। આ દિવસે સવારે 9:30 વાગ્યે તમામ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહી વંદે માતરમ રાષ્ટ્રગીતનું સામૂહિક ગાન કરવાનું રહેશે। રાષ્ટ્રગીતના સામૂહિક ગાન બાદ સ્વદેશીના શપથ લેવાના રહેશે। આ પરિપત્રનો અમલ તમામ વિભાગો હસ્તકની ખાતાના વડાની કચેરીએ તેમજ જિલ્લા કક્ષાની કચેરીઓ તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં તત્કાલ કરવાનો રહેશે। જ્યારે ભાજપ શાસિત વંથલી નગરપાલિકા દ્વારા રાજ્યપાલના પરિપત્રનો ઉલાડિયો કરાયો હોવાનું જાણવા મળ્યું છે। મીડિયા દ્વારા નગરપાલિકા વંથલીની મુલાકાત લેવામાં આવતા ચેમ્બરમાં એક પણ અધિકારી કે પદાધિકારીઓ હાજર દેખાયા ન હતા, તેમજ ખાલી ચેમ્બરમાં લાઇટો અને પંખાઓ પણ ચાલુ જોવા મળ્યા હતા। આ અંગે વંથલી નગરપાલિકા પ્રમુખ રાકેશ ત્રાંબડિયાએ ટેલિફોનિક વાત કરતા જણાવ્યું કે આ પરિપત્રથી તેઓ અજાણ છે। વિપક્ષે અધિકારીઓ અને પદાધિકારીઓની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા। આ પરિપત્ર પર અમલ કરવામાં ન આવ્યો હોવાથી સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે તો જોવાનું રહ્યું। મારું નામ સિરાજભાઈ અરુણભાઈ વાજા, જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા। આજ રોજ જે આપણું રાષ્ટ્રગીત છે, રાષ્ટ્રગીત 150 વર્ષ એને પૂરા થાય છે, એના અનુસંધાને આપણા મહામહિમ રાજ્યપાલ જે છે એ એક પરિપત્ર બહાર પાડ્યો છે કે જે સરકારી ઓફિસો છે, નગરપાલિકા છે, મામલતદાર છે, તમામ ઓફિસો સવારના 9:15 ચાલુ થઈ જાય। 9:15 ઓફિસ ચાલુ થયા પછી ઓફિસનું કામ કર્યા પહેલાં રાષ્ટ્રગીતનું ગાન કરવાનું અને એક શપથ લેવડાવવાના કે સ્વદેશી વસ્તુ અપનાવવાની। ત્યારે વંથલીની મીડિયા ટીમે વંથલી નગરપાલિકાનો સમય થતાં વંથલી નગરપાલિકાની મુલાકાત લેતા વંથલી નગરપાલિકામાં ફક્ત અને ફક્ત લાઇટ અને પંખા ચાલુ હતા। ત્યાં કોઈ અધિકારી, કોઈ કર્મચારી, કોઈ પદાધિકારી હાજર નહોતા, જેને અનુસંધાને મીડિયા ટીમે વંથલી નગરપાલિકાના પ્રમુખનો સંપર્ક કરતા પ્રમુખે તો એવું કર્યું, કયો પરિપત્ર? જો આવા અબુધ પ્રમુખ બેઠાડી દેતી ભાજપ સરકાર કે જે વિશ્વ લેવલની મોટામાં મોટી પાર્ટી છે, શિસ્તબદ્ધ પાર્ટી છે, અને જો વંથલીનો આવા અબુધ પ્રમુખ હશે તો વંથલીનો વિકાસ કઈ રીતે થશે? અને બીજી વાત કે જો મહામહિમ રાજ્યપાલના પરિપત્રનો ઉલાડિયો થતો હોય તો બીજા પરિપત્રની અમલવારી આ નગરપાલિકામાં ક્યાંથી થતી હશે? એટલે મારું મહામહિમ રાજ્યપાલ, ગુજરાત સરકાર અને આમાં આવનારા જે તે અધિકારીઓને મારું એવું કહેવાનું છે કે જે આ અધિકારી, પદાધિકારી જે છે એની પર શિક્ષાત્મક પગલાં લેવામાં આવે અને જે લાઇટ અને પંખાનો જે પ્રજાના ટેક્સના પૈસાનો જે વ્યય થાય છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। અને જે આવનારા દિવસોમાં જે આવું રાષ્ટ્રગીત આપણું જે હોય, રાષ્ટ્રગાન, જેની 150 વર્ષમાં આપણે વર્ષગાંઠ ઉજવતા હોઈએ, ત્યારે જો આ લોકો બેદરકારી દાખવતા હોય તો એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી એવી અમારી લાગણી અને માંગણી છે। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।